મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ. મોડી રાત સુધી ચાલી ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, ગત રાત્રે મોડી રાત સુધી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી હતી. આ બેઠકમાં કઈ પ્રકારની ચર્ચા થઈ હોઈ શકે છે? જી બિલકુલ, મોડી રાત સુધી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને ત્યારબાદ વહેલી સવારે કહેવામાં આવે તો જે ભાજપની ઇલેક્શન સમિતિની જે બેઠક છે, ચૂંટણી સમિતિની બેઠક, તે પણ યોજાઈ ચૂકી છે. જે ગઈકાલે રાત્રે નિરીક્ષકોને સાંભળવામાં આવ્યા, જેમાં તમામ જગ્યા પરથી એક ગાંધીનગર લોકસભાને બાદ કરતા તમામ લોકસભા પરથી મિનિમમ 5 અને મેક્સિમમ 22 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાઈ છે. તો એ તમામના નામો પર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ લગભગ વહેલી સવારે 7 વાગ્યાથી ફરી એકવાર બેઠકની શરૂઆત થઈ. જે બેઠકની અંદર જે પેનલ છે, એક લોકસભા દીઠ 3 થી 4 નામની પેનલ છે, તે બનાવવામાં આવી છે. એક ગાંધીનગર લોકસભા છે કે જ્યાં માત્ર એક જ નામ છે, તે દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે, કેમ કે ત્યાં બીજા કોઈએ દાવેદારી કરી નથી. 9:30 વાગ્યાનો સમય આવી રહ્યો છે કે 9:30 વાગે મુખ્યપ્રધાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી દિલ્હી જશે. દિલ્હી ખાતે એક બેઠક યોજાશે. ત્યારબાદ આવતીકાલે દિલ્હીમાં જે બેઠક યોજાવાની છે, ચૂંટણી સમિતિની, રાષ્ટ્રીય ભાજપની ચૂંટણી સમિતિની બેઠક, તેમાં આજે નામો છે, નામોની ચર્ચા કરવામાં આવશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ અને હવે આજે સીએમ અને સી આર પાટીલ છે એ દિલ્હી પણ જવાના છે, એટલે દિલ્હીમાં પણ ચર્ચા થશે. પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ 26 લોકસભા બેઠકના નિરીક્ષકોએ રિપોર્ટ સોંપ્યો. ગાંધીનગર સિવાય 25 લોકસભા બેઠક પર 1 થી વધુ દાવેદારોની દાવેદારી થઈ છે. આજે સીએમ અને સી આર પાટીલ છે એ દિલ્હી જવાના છે.